હાલો મારા ગુજરાતી ભાઈઓ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને. આજે આપણે મિસ્ટર જેપી વ્લોગર ચેનલ અમે શરૂઆત કરી છે, તો આપ બધા સાથ સહકાર બનજો મારી ચેનલના, અને રોજે આવા બાકાચીકી વાળા વિડીયા અમે રેગ્યુલર બનાવીશું તમને જેવા ગમશે એવા. તો બન્યા રહેજો અમારા વિડીયોની અંદર. ને અમારો આ ફર્સ્ટ વ્લોગ છે. ફર્સ્ટ વ્લોગમાં તમારા સપોર્ટની બહુ જરૂર પડશે, એટલે દોસ્તો એક લાઈક ઠોકી દેજો અને એક સબસ્ક્રાઇબ ઠોકી દેજો. અને અમારા બકુલભાઈ બે શબ્દો બોલશે, બાકાચીકી બોલાવે એવા. જય માતાજી. બસ બકુલભાઈએ કીધું જય માતાજી, તો આજે તમે કોમેન્ટમાં લખી દેજો પહેલા વિડીયોની અંદર જય માતાજી. તો બસ બન્યા રહો આવા બાકાચીકી વિડીયોની અંદર. હવે આવી ગયા ગેરેજ, અને ગેરેજ આવીને સીધા બહી ગયા ખુરશીની અંદર. ખુરશીની અંદર બેઠા ને પછી વિચાર્યું નવું કરીએ. પછી વિચારી ગયા થોડી વાર રહીને પાછું કઈક નવું કર્યું. हाँ भाई कैसी लगी आगे स्वाद. તો દોસ્તો આવી ગયું કામ, અને અમે લાગી ગયા ધંધે. ને અમારે અમે લીલોભાઈ ઉભા ઉભા મોઢું લટકાડીને બેઠા છે. બેઠા નથી, ઉભા છે યાર. એકચ્યુઅલી એમાં બોલવામાં થોડો ડખો પડી ગયો, અને અમે અમારે તો છે પિંજરભાઈ. તો લીલા કાકા કઈ બોલજો તમે? બોલવાનું તો કઈ નથી, આ ધંધો કરો. समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना. મારું બેટું અત્યારે મજબૂરીમાં મોણો હોય એટલે મેણા બહુ મારે, પણ વધો નહીં હેડો. હવે અમે ફટાફટ લાગે ધંધે ને મળીએ પાછા થોડી વાર પછી. કેવી રીતનું કામ હાલે છે દેખાડીએ. તો દોસ્તો તમારે પણ અમારું કામ જોવું છે ને, તો થોડી વાર બતાડી દઉં તમને. તો દોસ્તો આપણે મશીન લઈને બાકાચીકી બોલાઈ નાખી, તો હવે પાછા મળીએ થોડી વાર પછી, કેમ કે હવે જલ્દી કામ પટાવવું પડશે. તો કોમને કરી ખતમ ને આવી ગયા અમે હવે સીધા રૂમમાં અમારી બેઠક ઉપર. ને આ બેઠા અમારે અનિલભાઈ બેઠા શિખર શું કરે છે મુંહ લટકાઈને. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. પાછા થોડા રખડીને આવી ગયા ઘેરી આવ્યા હતા, તો અમારા અનિલભાઈ અત્યારે કોમામાં. તો હવે અમે મળા પાછા તમને થોડી વાર પછી. ઉડતા આવી ગયા અમારો રોમાલાલ ને કિસિક બજારમાં જવું થોડું કોમે. તો અમે ગયા સીધા એક્ટિવાની ચાવી લઈને બજારમાં. હવે જઈને આરે જીકર શું કરાવી કોઈ ખબર નહીં. તો દોસ્તો બનારો વિડીયો ની અંદર કઈક આગળ જઈને નવું બતાવી. દોસ્તો એક્ટિવા જોડે, પણ એક્ટિવા કીકું મરીને મારી નાખવાનું છે. તો ઉધારો જોજો ચેટલી કીકમાં ચાલુ થાય છે. 10 કીકુ મારે છે, એક કીકે ચાલુ થઈ ગયો. હવે वो अलग ही लेवल का बंदा था. મારો પપ્પો પણ બદલે તો હમણે એક્ટિવાની સ્પીડ કઈ નાખી 150 ની. ને હવે સીધા નીકળ્યા છે દિયોદરની બજારમાં. તો બનેરો વિડીયો ની અંદર આગળ કોક નવું તમને બતાડીએ. વાતમાં આવી ગયા અમારા નરેશભાઈ, જે અમારે હિન્દી ચેનલના એક્ટર છે. તો અમે આવી ગયા અમારી હાલ 5 સ્ટાર ઓફિસની અંદર. આ કે અમારી ઓફિસ છે, આ અમારી નોન ચકડી એક્ટિવા છે. નરેશભાઈ કોઈક બોલવા માંગે છે. નરેશભાઈ શું બોલશો? ગુજરાતીમાં બોલવાનું છે. જે આમાં બોલવું એમાં બોલો ને દઈ દે. हाई स्टार फैमिली. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. आप कैसे हो सब? बढ़िया हो ना? आप बढ़िया हो तो अच्छे से कमेंट करो, कमेंट के अंदर बताओ. આ તો વ્લોગ મારા ભાઈ યુટ્યુબ નો છે. તમે ઇન્સ્ટાના આમાં કે વચ્ચે બુગીડી નાખ્યું. आई चैनल बोलो चैनल से યુટ્યુબ નો. तो इस भूल गया मैं वापस. ઓફિસમાં બેઠા હવા ખાતા હતા ને આવી ગયા અમારા લાધો ફોરમેન. હવે થોડું કોમ આવી ગયું, થોડું કરી લઈએ કોમ. હવે મળવા પાછા થોડી વાર પછી. ફટાફટ પટાયું કોમ, અને લીલો ભાઈ ટોળાઈ ગયા બહારથી. અને અંદર આવીને જોયું તો
એક લાધો ફોરમેન ને એક અમારે કારીગર. ઈ અનિલભાઈ હુકાઈ ગયેલા. એ હવે લીલો ભેગો કહેવા માંગે છે. એ અમારે અનિલભાઈ હુકાઈ ગયેલા. તો નવરી નોટો ટાટા ટાટા પંખાની હવા હોય છે. પંખાની ટાઢી હવા હોય. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना એમાં અમારા એક ભાઈ હુઈ ગયા. એમાં અમારા મોટા ભાઈ થોડા આરામમાં છે. અને અને આ જે ચાર ગામોના આગેવાન અમરોજ અને આ એના રાઈટ હેન્ડ ભમરોજી. અને ઓલા છે એમનું તો હવે કોઈ કહેવા જેવું જ નથી. બાકીનું પબ્લિક કમેન્ટમાં કરશે. તો બનારો વિડીયોની અંદર હજી પણ આગળ ઘણી બધી મજા આવવાની છે. અમે ને અનિલભાઈ ગયા હતા ગાડી હાલવા, પણ અમારા અનિલભાઈ નું મોઢું ઉતરી ગયું. હા, લાડીની ગોળ શરમાઈ હતી, પણ ખબર નહીં શું વાત નથી. ये फंस गया सीएम इसे पार्टी की मीटिंग समझ के फंस गया હવે તો બનારો છે વિડીયોની અંદર ફૂલ બાકા ચીકી હજી બાકી છે. તો અમારા અહીંયા લાધો ફોરમેન ને હવે અમે જાશું હનુમાનજીના દર્શન કરવા અમારા દિયોદરની અંદર વખા. તો આપ બધાને પણ અમે દર્શન કરાવીશું. તો બને રહેજો અમારે વ્લોગની અંદર. તો વાતોમાં અમે ક્યારે વખાઈ ગયા અમને ખબર નથી. તો હવે સીધા અમે વખા હનુમાનજીના મંદિરની અંદર એન્ટર થઈ ગયા અને સીધા પહોંચ્યા અમે મહાદેવના મંદિર બાજુ. તો આવ્યું સામે મારા વખા ગામના જે મહાદેવ બેઠા છે હનુમાનજીના મંદિરની બાજુમાં જ એમનું મંદિર છે. તો દોસ્તો તમે જો અહીંયા દર્શન કરવા આવેલા હો તો કમેન્ટમાં તમે અવશ્ય બતાવજો. તો અમે પણ હવે થોડાક મહાદેવના દર્શન કરી લીધા, મહાદેવને નમન કરી લીધું અને બધા માટે દુઆ કરી લીધી. તો દોસ્તો તમે જો અહીંયા વખાની અંદર આવ્યા હોય ને આ મંદિરે દર્શન કર્યા હોય તો કમેન્ટની અંદર જરૂર બતાવજો. ને અમે પણ મહાદેવને થોડું દિલથી નમન કરી લીધું, મહાદેવને કરી લીધી પ્રાર્થના અને બસ બધા માટે દુઆ માંગી. અને અહીંયાથી પછી અમે નીકળ્યા સીધા હનુમાનજીના મંદિર. ત્યાં હવે હનુમાનજીનું મંદિર તમને દેખાડી. તમે જો અહીંયા વખાના હનુમાનજીના મંદિરે જો આવ્યા હોય ને તો કમેન્ટની અંદર અવશ્ય બતાવજો અને જય હનુમાન દાદા લખજો અને જય શ્રી રામ પણ લખી દેજો. તો અમે હવે હનુમાનજીને સિંદૂર ચડાવી દીધું અને હનુમાનજીને ખુશ કરી નાખ્યા. હવે હનુમાનજી આપણા બધાને ખુશ કરશે. તો આ છે અમારા વખા ગામના હનુમાન દાદાનું મંદિર, જ્યાં શ્રદ્ધાળુ ઘણા બધા આવે છે અને એમની મનોકામના હનુમાન દાદા પૂરી કરે છે. તો તમે પણ દિલથી જય શ્રી રામ લખજો એટલે તમારી પણ હનુમાન દાદા મનોકામના પૂર્ણ કરે. તો પછી મેં હનુમાન દાદાની કરી દીધી પૂજા શરૂ. તો પછી હનુમાન દાદા જોડે માગી બધા માટે દુઆ અને પછી આજનો વ્લોગ અમે અહીંયા જ સમાપ્ત કર્યો. મળીશું પાછા નવા વ્લોગ સાથે.